ગુજરાતના હવામાનને લઈને આ સમયે એક મોટા અને રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ગુજરાત માટે હવે આગામી દિવસોમાં મહત્વના બની રહેવાના છે. કેમ કે ગુજરાતને બંને બાજુથી વરસાદી સિસ્ટમો ગુજરાતની બંને બાજુ સક્રિય થઈ છે અને તે ગુજરાત માટે સારો વરસાદ આપી શકે છે. ખાસ કરીને વાત કરીએ તો 26 ઓગસ્ટ બાદ ગુજરાતમાં વરસાદની શક્યતા વધે તેવી શક્યતા હવામાન નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. એટલું જ નહીં, આગામી વરસાદી રાઉન્ડ રાજ્યના અનેક વિસ્તારોમાં સારો વરસાદ લઈને આવે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે. હાલની આગાહી પ્રમાણે 24, 25 અને 26 ઓગસ્ટ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જોકે ત્યારબાદ 26 ઓગસ્ટની સાંજથી હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. મિત્રો, ખાસ વાત એ છે કે બંગાળની ખાડી અને અરબી સમુદ્ર બંને તરફ વરસાદી સિસ્ટમ સક્રિય થવાના સંકેતો મળી રહ્યા છે અને અરબી સમુદ્રમાં મોન્સૂન ઓફશોર ટ્રફ અને બંગાળની ખાડીમાં શિયર ઝોન જેવી સ્થિતિ વરસાદ માટે અનુકૂળ વાતાવરણ બનાવી રહી છે. તો આજે શું ગુજરાતમાં હવે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવશે? કયા જિલ્લામાં વધુ વરસાદ પડશે અને શું સૌરાષ્ટ્ર અને કચ્છ પણ આ સિસ્ટમનો ફાયદો થશે? અને સૌથી મોટો સવાલ, શું ઓગસ્ટના અંતમાં ગુજરાતમાં ચોમાસું ફરીવાર સક્રિય થશે? આ તમામ સવાલોના જવાબ માટે આ વિડીયો તમે અંત સુધી જરૂરથી જોજો. સૌથી પહેલા વાત કરીએ દર્શક મિત્રો આગામી 3 દિવસની, તો હાલની સ્થિતિ પ્રમાણે 24, 25 અને 26 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળી શકે છે અને આ વરસાદ રાજ્યના અનેક વિસ્તારોમાં એક સમાન રહેશે તેવું ના કહી શકાય. કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા પડી શકે છે, જ્યારે અન્ય વિસ્તારોમાં ગેરહાજરી પણ વરસાદની જોવા મળે તેવી શક્યતાઓ છે. પરંતુ દર્શક મિત્રો, આ 3 દિવસના બાદ એક મોટો વરસાદી રાઉન્ડ આવે તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે, કારણ કે 26 ઓગસ્ટ બાદ વરસાદની સક્રિયતા ગુજરાતમાં વધવાની શક્યતા હાલ હવામાન નિષ્ણાતો કરી રહ્યા છે. મિત્રો, હવે સૌથી મહત્વની વાત, હવામાન નિષ્ણાતોના મતે 26 ઓગસ્ટ થી 6 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદી રાઉન્ડ, વરસાદની ગતિવિધિ વધારે વધે તેવી દેખાઈ રહી છે. ખાસ કરીને 26 ઓગસ્ટની સાંજ સુધીમાં વરસાદી સિસ્ટમ ગુજરાતની નજીક પહોંચે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે અને આ સિસ્ટમની ગતિ, દિશા અને તેની તીવ્રતા આગામી 3-4 દિવસ બાદ વધુ સ્પષ્ટ થશે. એટલે કે અત્યારે જે ચોક્કસ કહી દેવું કે આ જિલ્લામાં ભારે વરસાદ પડશે, આ જિલ્લામાં ઓછો વરસાદ પડશે, તે યોગ્ય નહીં કહેવાય. પરંતુ એક વાત સ્પષ્ટ છે દર્શક મિત્રો કે ગુજરાતમાં ફરીવાર વરસાદી માહોલ બનશે તેવા સંકેતો હાલ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. હવે સમજીએ કે આ વરસાદી રાઉન્ડ પાછળનું મુખ્ય કારણ શું છે. તો હાલ બંગાળની ખાડી અને અરબી સમુદ્ર બંને તરફ વરસાદી ગતિવિધિ સક્રિય થઈ છે. અરબી સમુદ્રમાં મોન્સૂન ઓફશોર ટ્રફ સક્રિય થયો છે, જ્યારે ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં ભેજનું પ્રમાણ વધવાની શક્યતા વધશે. બીજી તરફ બંગાળની ખાડીમાં પણ શિયર ઝોન જેવી સ્થિતિ બની રહી છે, વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને આ બંને પરિબળો મળીને ગુજરાત તરફ ભેજવાળા પવનો અને વરસાદી વાદળો ખેંચી શકે છે. આગામી 3-4 દિવસ ગુજરાત માટે આ વરસાદી સિસ્ટમ કઈ દિશામાં જાય છે તે વધુ મહત્વના રહેશે. પરંતુ મિત્રો, ગુજરાત માટે રાહતના સમાચાર એટલા માટે કહેવાય કે રાજ્યમાં હજુ ચોમાસું પૂર્ણ નથી થયું. ચોમાસું હજુ બાકી છે અને ગુજરાતમાં હજુ સારો વરસાદ જોવાનો પણ બાકી છે. હાલની ચર્ચા પ્રમાણે ગુજરાતમાં આશરે 40 થી 45% જેટલો વરસાદ હજુ પડવાનો બાકી છે. હવામાન નિષ્ણાતોના મતે ગુજરાતમાં અત્યારે 58% જેટલો વરસાદ પડ્યો છે અને હજુ 40 થી 45% જેટલો વરસાદ પડવાનો બાકી છે તેવું હવામાનના નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. એટલે અત્યારે જે ઓગસ્ટ મહિનો નબળો ગયો છે એટલે આખું ચોમાસું નબળું જશે તેવું માનવું નહીં. ચોમાસાના બાકીના સમયગાળામાં વરસાદી સિસ્ટમો સક્રિય થાય તો વરસાદની કાદમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે અને ગુજરાતના તમામ વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે. ગુજરાતના તમામ વિસ્તારોની વાત કરીએ તો દ્વારકા, પોરબંદર, જુનાગઢ વિસ્તારમાં ખૂબ ઓછો વરસાદ નોંધાયો છે. આ વિસ્તારોમાં ખેડૂતો અને સ્થાનિક લોકો માટે વરસાદની વધુ જરૂરિયાત છે અને જો આગામી સમયમાં વરસાદી રાઉન્ડ આજે આવી રહ્યો છે એમાં સારો વરસાદ મળે તો આ જિલ્લાઓમાં જમીનનો ભેજ વધે અને ખેતી માટે પણ રાહત મળી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ લાંબા સમયથી સારા વરસાદની રાહ જોવાઈ રહી છે. એટલે આગામી સિસ્ટમની દિશા આ વિસ્તારો માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાની છે. પરંતુ અત્યારે જે સ્થિતિ છે એ ખૂબ જ ચિંતાજનક છે. હવે દર્શક મિત્રો, વાત કરીએ અલ નીનોની. આપણે અલ નીનોનો શબ્દ સાંભળ્યો હશે.
હવામાન સાથે જોડાયેલી ચર્ચામાં આ વર્ષે અલ નીનો મુદ્દો વારંવાર આવી રહ્યો છે. અત્યાર સુધી ગુજરાત પર અલ નીનોની અસર અપેક્ષા કરતાં ખૂબ ઓછી જોવા મળી છે, પરંતુ ઓગસ્ટ મહિનો ગુજરાત માટે જે ખાસો કોરો રહ્યો છે તેની પાછળ અલ નીનોની વૈશ્વિક પરિબળો અસર કરી હોય તેવું હવામાન નિષ્ણાતો માની રહ્યા છે. પરંતુ દર્શક મિત્રો, અહીંયા એક મહત્વની વાત, જો આગામી સમયમાં અલ નીનોની અસર વધુ મજબૂત ન બને અને જે વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે તે યોગ્ય દિશામાં આગળ વધે તો રાજ્યમાં ફરીથી વ્યાપક વરસાદની શક્યતા ઊભી થઈ શકે છે. એટલે કે અત્યારે સૌથી મોટી આશા આગામી વરસાદી સિસ્ટમની મૂવમેન્ટ પર છે, જે ગુજરાત માટે રાહતના સમાચાર છે. હવે સવાલ એ આવે છે કે શું આગામી રાઉન્ડમાં આખા ગુજરાતમાં વરસાદ પડશે? હાલની આગાહી પ્રમાણે સાર્વત્રિક વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ સાર્વત્રિક વરસાદનો મતલબ એ નથી કે દરેક જિલ્લામાં એક સરખો વરસાદ જોવા મળે. કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે, કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદ થઈ શકે છે અને કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પણ પડી શકે છે. કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડશે તે અત્યારે ચોક્કસ કહેવું મુશ્કેલ છે, કેમ કે આગામી 3-4 દિવસ વરસાદી જે સિસ્ટમની મૂવમેન્ટ છે અને તેની તીવ્રતા છે એ જોવી ખૂબ જ જરૂરી છે. મિત્રો, હવે તારીખો ધ્યાનથી સમજી લેજો. 24, 25 અને 26 ઓગસ્ટ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ત્યારબાદ 26 ઓગસ્ટની સાંજ બાદ વરસાદી સક્રિયતા વધવાની શક્યતા છે ગુજરાતમાં, અને ત્યારબાદ 26 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધી આ જે સમયગાળો છે 10 દિવસનો એ ગુજરાતમાં વરસાદની દ્રષ્ટિએ મહત્વનો બની રહેવાનો છે. આ દરમિયાન એકથી વધુ વરસાદી સિસ્ટમો સક્રિય થાય અથવા હાલની જે સિસ્ટમ છે જે ગુજરાત તરફ યોગ્ય રીતે આગળ વધે તો વરસાદની સ્થિતિમાં વધારો જોવા મળી શકે છે. તમને દર્શક મિત્રો એ પણ જણાવી દઈએ કે આ વરસાદ માત્ર શહેરો માટે જ નહીં પરંતુ ગુજરાતના ખેડૂતો માટે પણ ખૂબ જ મહત્વનો બની રહેવાનો છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદનું વિતરણ અત્યાર સુધી અસમાન રહ્યું છે. ક્યાંક સારો વરસાદ થયો છે, ક્યાંક વરસાદની મોટી ખાધ છે. ખાસ કરીને જ્યાં વરસાદ ઓછો થયો છે તે આગામી રાઉન્ડમાં વરસાદ ખેતી માટે ખૂબ જ નિર્ણાયક સાબિત થઈ શકે છે. એટલે કે જો ઓગસ્ટના અંતથી સપ્ટેમ્બરની શરૂઆત સુધી સારો વરસાદ મળે તો વરસાદની ખાધ જે અત્યાર સુધી દેખાઈ રહી છે તેમાં મોટો ઘટાડો થઈ શકે છે અને ચોમાસાની સ્થિતિમાં સુધારો આવી શકે છે. પરંતુ દર્શક મિત્રો, એક વાત ખાસ ધ્યાન રાખજો, હવામાનની આગાહી સતત બદલાતી રહે છે. આ સમયે વરસાદી સિસ્ટમ ગુજરાત સુધી પહોંચવાના સંકેતો છે, પરંતુ તેની અંતિમ દિશા, તેની તીવ્રતા અને તેની અસરનો વિસ્તાર આગામી દિવસોમાં વધુ સ્પષ્ટ થશે. એટલે કે જો સોશિયલ મીડિયા પર આવતી કોઈ પણ આગાહી તમે જુઓ છો તો તરત જ માની લેવું એ યોગ્ય નહીં કહેવાય. અમુક જિલ્લામાં ચોક્કસપણે ભારે વરસાદ પડશે. આગામી 3-4 દિવસ વરસાદની સિસ્ટમ શું મૂવમેન્ટ કરે છે એ સૌથી મહત્વપૂર્ણ રહેવાની છે. તો મિત્રો, ગુજરાત માટે એક આશાનું કિરણ અત્યારે જે દેખાઈ રહ્યું છે કે 26 ઓગસ્ટ બાદ ગુજરાતમાં વરસાદની શક્યતા વધવાની શક્યતા છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં વરસાદી ગતિવિધિ સક્રિય થવાના સંકેતો દેખાઈ રહ્યા છે. આગામી દિવસોમાં સિસ્ટમ ગુજરાતની નજીક પહોંચે તો રાજ્યમાં ફરીથી વરસાદી માહોલ બની શકે છે અને ગુજરાત સારો વરસાદ જોઈ શકે છે. જે ગુજરાતમાં હજી સારો વરસાદ પડવાનો બાકી છે એવું ચોક્કસ કહી શકાય. પરંતુ જો અલ નીનોની અસર વધારે ન થાય તો આગામી વરસાદી રાઉન્ડ ગુજરાતના અનેક વિસ્તારોમાં સારો, વ્યાપક અને સાર્વત્રિક વરસાદ આપી શકે છે. ખાસ કરીને દ્વારકા, પોરબંદર, જામનગર સહિત જ્યાં વરસાદની ખૂબ ઓછી ખાધ છે ત્યાં મેઘરાજા મહેર કરે તેવી આશા દેખાઈ રહી છે. અને દર્શક મિત્રો, અંતમાં એક વાત, અલ નીનોની અસર વધારે ન થાય અને ગુજરાતમાં ફરીવાર મેઘરાજા મન મૂકીને વરસે તેવી આપણે સૌએ પ્રાર્થના કરવી જોઈએ, કારણ કે છેલ્લે વરસાદ તો હરિના હાથની વાત છે. જો તમને ગુજરાતની વરસાદની તારીખવાર આગાહી જોતી હોય, જિલ્લા પ્રમાણે વરસાદની શક્યતાઓ જોવી હોય, આગામી વરસાદી સિસ્ટમ કેવી રીતે કામ કરે છે એ આપણે જાણવું હોય, એ સતત અપડેટ આપણે લેવું હોય તો આ વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેથી અમારા તમામ વિડીયો તમારા સુધી તુરંત જ પહોંચી શકે.